નમસ્કાર મિત્રો, અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જી હા મિત્રો, આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો મિત્રો 2 દિવસમાં ચોમાસું આગળ વધશે। 28 જૂન સુધીમાં વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। તો મિત્રો 27મી સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની નજીક કેન્દ્રિત થઈ શકે છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન થયેલા વરસાદ બાદ હજુ આગામી તારીખ 28મી જૂન સુધીમાં મેઘરાજાનો વધુ કે રાઉન્ડ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 28 જૂન સુધીની આગાહીના સમયગાળા દરમિયાન ભારે વરસાદવાળા સેન્ટરોમાં 8 ઇંચથી પણ વધુ વરસાદ થવાની શક્યતા જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે દર્શાવી છે। તો મિત્રો હાલની પરિસ્થિતિઓ દર્શાવે છે કે આગામી 2 દિવસમાં પૂર્વ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આગળ વધવા માટે અનુકૂળ છે। 22 જૂને બિહારથી ગુજરાત સુધી વિસ્થાપિત થયેલું વિશાળ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળવાની શક્યતા છે। 25 જૂન આસપાસ પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની શક્યતા છે। 26 જૂને બિહાર પશ્ચિમ બંગાળ ઉપરનું યુએસસી ધીમે ધીમે ગુજરાત તરફ ખસતું જશે। તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલનું સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 28 જૂન સુધીનું વરસાદનું પૂર્વ અનુમાન દર્શાવે છે કે કેટલાક દિવસોમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ 10 થી 35 મીમી થઈ શકે છે। અન્ય દિવસોમાં ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સમગ્ર વિસ્તાર માટે કુલ વરસાદ 50 મીમીથી 100 મીમીની વચ્ચે રહી શકે છે। જી હા મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।